નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે. અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું, ઝરણા આલકંડી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. બજારમાં સતત 7મા દિવસે રહી ખરીદદારી. નિફ્ટી આજે 25,000ના સ્તરને પાર બંધ થવામાં સફળ. બેંક નિફ્ટીમાં 125 પોઈન્ટનો ઉછાળો, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં રહ્યો ફ્લેટ કારોબાર. સરકારી કંપનીઓમાં આજે સૌથી વધારે ખરીદદારી, લગભગ 1% ઉછળ્યો ઇન્ડેક્સ. એનએચપીસીમાં લગભગ 4%નો ઉછાળો અને સાથે જ બીએચઈએલ, એનટીપીસી, એનપીસીસી અને એચપીસીએલમાં પણ સારી ખરીદદારી. પરંતુ આઈટી અને ઓટોમાં આજે નફા વસૂલી. વીકલી એક્સપાયરી ખતમ કરવા પર જલ્દી જ આવી શકે છે માર્કેટ રેગ્યુલેટર સેબીનું કન્સલ્ટેશન પેપર. સાથે જ એક જ દિવસમાં એક્સચેન્જની એક્સપાયરી પર વિચાર સંભવ. સમાચાર બાદ 5થી 5.25% ઘટીને વાયદાના ટોપ લૂઝર બન્યા એન્જલ વન અને બીએસસી લિમિટેડ. ઓરોબિંદો ફાર્માના શેરમાં 4%નો ઉછાળો. જીટીસીઆરએ ઝેટિવા ખરીદવા માટે $480 કરોડના કર્યા સોદા. અગાઉ ઓરોબિંદો આ અધિગ્રહણનું નેતૃત્વ કરશે તેવી હતી અપેક્ષા. અને ઓટો કંપનીઓ માટે બમ્પર હશે તહેવારી સિઝન. સિયામના કાર્યક્રમમાં ઓટો કંપનીઓએ સીએનબીસી બજાર સાથે કરી ખાસ વાત. જીએસટી ઘટાડા બાદ વધી ગાડી માટેની ઇન્ક્વાયરી. મારુતિ અને હ્યુન્ડાઈના મતે નાની કારના વેચાણમાં જોવા મળશે જોરદાર ઉછાળ. ત્યારે આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે પણ લીલા નિશાનમાં બંધ થવામાં માર્કેટ સફળ રહ્યા છે. અને આજની જો આપણે વાત કરીએ તો 25,000ના સ્તરની ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. પણ ઓવરઓલ જો આપણે જોઈએ તો ફ્લેટ ટુ પોઝિટિવ કે સીમિત રેન્જમાં મજબૂતી આજે આપણને બનતી દેખાય છે. સેન્સેક્સથી શરૂઆત કરીએ 0.15%ની મજબૂતી સાથે સેન્સેક્સ 81,548 ઉપર બંધ થયો છે. નિફ્ટીનો જે રીતે આપણે ઉલ્લેખ કર્યો 25,005 ઉપર 0.13%ની મજબૂતી સાથે બંધ થયો છે. મિડ કેપ માટે બિલકુલ ફ્લેટ માહોલ રહ્યો. 43 પોઈન્ટની મજબૂતી બની અને 58,043 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ. બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં લગભગ 5%ની મજબૂતી સાથે 54,669 ઉપર કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયોની જો વાત કરીએ તો એ 1:1 જેવો લાગી રહ્યો છે. 1423 સ્ટોક એવા રહ્યા કે જ્યાં લીલા નિશાનમાં મજબૂતી તરફ કારોબાર બંધ થયા અને સામે 1427 સ્ટોક એવા રહ્યા કે જ્યાં લાલ નિશાનમાં દબાણ સાથે કારોબાર બંધ થયા છે. હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર જોઈ લઈએ. એક ટોપ ગેનરથી શરૂઆત કરીએ. શ્રીરામ ફાઇનાન્સ 2.52%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર. ત્યારબાદ અદાણી એન્ટરપ્રાઇઝ 0.5%ની મજબૂતી. એનટીપીસી 1.66% મજબૂત અને એક્સિસ બેંક 1.62% મજબૂત થયો છે. ત્યાર પછી પાવરગ્રીડ, ભારતી એરટેલ, ઇટરનલ અને સન ફાર્મા 1થી 1.25%ની મજબૂતી સાથે બંધ થયા છે. ઘટનારા સ્ટોક નિફ્ટી 50ના કયા રહ્યા ત્યાં નજર કરી લઈએ. ટોપ લૂઝર કાઉન્ટર ઇન્ફોસિસનું અહીં આગળથી રહેતું જોવા મળ્યું છે. 0.5%નું દબાણ ત્યાં બન્યું. બજાજ ઓટોમાં પણ લગભગ 1.40%નું દબાણ. આઈસર મોટર્સમાં 1.15%નું દબાણ અને એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ 1%નું દબાણ દર્શાવ્યું છે. આ ઉપરાંત ટાઇટન, હીરો મોટોકોર્પ, એચયુએલ અને બીઈએલ આ તમામ સ્ટોક પણ 0.5% આસપાસનું દબાણ દર્શાવી રહ્યા હતા. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે આજનું ક્લોઝિંગ જોયું છે પોઝિટિવ સાઇડ તો રહ્યું છે. 25,000ના સ્તર જળવાયા છે પણ એક 32-33 પોઈન્ટની જ મજબૂતી બની છે. તો આગળ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કયા લેવલ મહત્વના? નિફ્ટી પર આપ કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? ગુડ ઇવનિંગ. અગર આપણે નિફ્ટી જોઈએ તો છેલ્લા 10 દિવસથી આપણે જોઈએ તો થોડું ટ્રેન્ડ અપસાઇડ આપણને જોવા મળે છે. જો 1 સપ્ટેમ્બરના જો લોસ બનાવેલા 24,400 ત્યાંથી આપણને મુવમેન્ટ સારી એવી જોવા મળે છે. ઓલમોસ્ટ 600 પોઈન્ટ્સ એટલે આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળે છે. હાલાકી આજે આપણને ખાલી 32 પોઈન્ટ્સની જ આપણને અપસાઇડ ક્લોઝિંગ આપી છે અને એક રેન્જમાં ટ્રેડ કર્યું છે. પ્લસ પોઝિટિવ સાઇન એ છે કે 13 ડેઝ પછી ફર્સ્ટ ટાઈમ નિફ્ટી 25,000ના ઉપર ક્લોઝિંગ આપી રહ્યું છે. વોલ્યુમ્સ પણ અત્યારે થોડા સારા એવા થઈ રહ્યા છે ફ્રન્ટલાઇન સ્ટોક્સ મને. અને સાથે એના જો એવરેજીસ છે 20 ડીએમએ પકડે કે 50 ડીએમએસ પકડે એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. ઉપરની બાજુ અગર જોઈએ તો એને જો
20th ઓગસ્ટના જો હાઈસ બનાવેલા 25,155 એ અત્યારે ક્રુશિયલ રેઝિસ્ટન્સ તરીકે છે. અગર એ લેવલ્સ બધા ક્રોસ કરે છે તો મને લાગે છે ટ્રેન્ડ અપસાઇડ સારી એવી આપણને જોવા મળી શકશે અને પછી નીચેથી આગળ જોઈએ તો હાયર ટોપ હાયર બોટમ પેટર્નનું ફોર્મેશન કન્ટિન્યુ કરે છે એવી રીતે ચાર્ટ પેટર્ન ફોલો થઈ શકે છે. એટલે ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર અત્યારે સારું દેખાઈ રહ્યું છે. એ ઉપરની બાજુના લેવલ્સ ક્રોસ કરે ત્યાર પછી આપણને ઉપરમાં 25,400 થી 25,500 લેવલ્સ પણ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ ટ્રેન્ડ સારું દેખાઈ રહ્યું છે. આવનારા 1-2 દિવસ માટે મને હજી નિફ્ટી સારી દેખાઈ રહી છે, તો આપણે આ લેવલ્સ પર બાય કરીને ચાલી શકે છે. સ્ટોપ લોસ નીચેમાં અરાઉન્ડ 24,930 ના આસપાસ મૂકવાનું રહેશે અને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ 25,150 અને એના ઉપર 25,250 ના રહેશે. ઓકે, તો નિફ્ટી ઉપર બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. 24,930નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ટાર્ગેટ 25,150થી લઈને 25,250 સુધીના બનતા જોવા મળી શકે છે. તો આપણે નિફ્ટીની વાત કરી અને બેંક નિફ્ટીમાં આપની સલાહ કઈ રીતે રહેશે? આજે નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીમાં મજબૂતી થોડી વધારે આવી છે. 0.24%ની આસપાસની મજબૂતી સાથે 54,669ની આસપાસનું ક્લોઝિંગ છે. તો બેંક નિફ્ટીમાં વિરલજી કઈ રીતની સલાહ આપશો? બેંક નિફ્ટી પણ આપણે ઓવરઓલ જોઈએ તો નીચેની બાજુમાં લાસ્ટ વીકમાં સારું એવું કોન્સોલેશન છે અને ત્યાર પછી થોડી બહુ અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. હાલાકી એઝ કમ્પેર ટુ નિફ્ટી આ થોડું અંડર પરફોર્મર રહ્યો છે, પણ અત્યારે લાસ્ટ 1-2 દિવસથી એમાં મુવમેન્ટ આપણને સારી એવી જોઈએ છે અને આજે એમાં જોઈએ તો સારી એવી આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. નીચેની અગર રેન્જ પણ એને પકડે તો 53,500 અને ઉપરમાં 54,600 એ રેન્જ હતી. એ રેન્જને બ્રેકઆઉટ આપ્યું છે અને ફર્સ્ટ ટાઈમ અત્યારે ક્લોઝિંગ પણ 10 દિવસ પછી 20 DM એના ઉપર ક્લોઝિંગ આપ્યું છે. એટલે ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર સારું દેખાઈ રહ્યું છે. PSU બેંક્સ, પ્રાઇવેટ સેક્ટર બેંક્સ બંને સપોર્ટ કરી રહ્યો છે. લાગી રહ્યો છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં આપણને ફરીથી 54,900 થી 55,100 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો એમાં પણ આપણે આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 54,350 ના આસપાસ મૂકવાનો રહેશે અને ઉપરમાં ટાર્ગેટ્સ 54,900 થી 55,100 ના રહેશે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 54,350નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. ટાર્ગેટ 54,900 અને 55,100 સુધીના બનતા તમને જોવા મળી શકે છે. તો વિરલજીની સલાહ નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર ખરીદારી તરફ રહેવાની બની રહી છે. ત્યારે જ અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે, ખાસ કરીને નિફ્ટી ઉપર, એના ઉપર પણ નજર કરી લઈશું. તો નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત પુપ્તાનીની સલાહ પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની બની રહી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,200નો અને સ્ટોપ લોસ 24,900નો રાખવાની સલાહ અમિત પુપ્તાની તરફથી બનતી જોવા મળી રહી છે. હવે નજર કરીએ PL કેપિટલના વૈશાલી પારેખની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેમનો પણ 25,200ની આસપાસનો રહેશે. સ્ટોપ લોસ 24,700નો રાખવાની સલાહ વૈશાલી પારેખ તરફથી. તો આપણે ત્રણેય નિષ્ણાતોનો વ્યૂ બાઇંગ તરફનો બની રહ્યો છે અને લગભગ 25,200, 25,250 સુધીના ટાર્ગેટ ત્રણેય નિષ્ણાતો અહીંયા આગળથી નિફ્ટી માટે બનતા જોઈ રહ્યા છે. તો આ નિફ્ટી બેંક નિફ્ટીની આપણે વાત કરી. હવે વિરલજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. વિરલજી, એક આપણે જે રીતે ગઈકાલના સેશનમાં જોયું હતું કે IT સ્ટોક્સમાં રિકવરી આવી હતી, આજે ફરી પાછું એક દબાણ બન્યું છે. કઈ રીતે એના આપ જોઈ રહ્યા છો? ઇન્ફોસિસ 1.5%નું દબાણ દર્શાવી રહ્યું છે અને આ એ સૌથી વધારે ઘટનારો સ્ટોક હતો. આ ઉપરાંત આપણે જોઈએ તો HCL ટેક જેવા કાઉન્ટરની સ્થિતિ પર નજર કરી લઈએ તો ત્યાં 5%ની મજબૂતી હતી. તો કાઉન્ટર સ્પેસિફિક અહીંયા આગળથી આપણને મૂવ દેખાયા છે, પણ મિડ કેપ આઈટીના કાઉન્ટરમાં પણ દબાણ આપણે જોયું છે. કઈ રીતેનો વ્યૂ બનશે આપનો આઈટીના કયા સ્ટોક પર? ઓવરઓલ મને IT સ્ટોક્સ અહીંયાથી નેક્સ્ટ 1 to 2 યર્સ માટે સારું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ જોવા જઈએ તો થોડા અંડર પરફોર્મન્સ સ્ટોક્સ રહ્યા છે ને મને લાગે છે જે હિસાબે અત્યારે બોટમ્સ પર ટ્રેડ કરી રહ્યા છે, અહીંયાથી ક્યારે પણ આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે. નો ડાઉટ થોડી બહુ આપણને કરેક્શન્સ આપણને એવરી હાઈથી થોડી બહુ જોવા મળી શકે છે. જેવી રીતે 2 દિવસથી ઇન્ફોસિસના બધા અપસાઇડ મુવમેન્ટ હતી, આજે આપણે બધામાં થોડી બહુ નબળાઈ જોવા મળી છે. તો ઓવરઓલ મને લાગે છે નેક્સ્ટ 1 to 2 યર્સ માટે સ્ટોક સારા છે ને આપણે એવરી ડિપ્સમાં થોડું થોડું એકોમોડેટ કરીને ચાલી શકે છે. અગર અત્યારે જોવા જઈએ તો મને મિડ કેપ આઈટીઝ એઝ કમ્પેર ટુ લાર્જ કેપ આઈટીઝમાં મિડ કેપ આઈટીઝ થોડો વધારે સારા દેખાઈ રહ્યા છે. એમાં પરસિસ્ટન્સ છે કે કોફો છે, એ બંનેમાં મને લાગે છે કે રિટર્ન્સ આપણને એઝ કમ્પેર ટુ ઇન્ફોસિસને થોડા સારા મળી શકે છે. તો એ બધામાં પણ ધ્યાન રાખીને શકે છે. સાથે HCL ટેક છે કે ઇન્ફોસિસ છે, એ બંનેમાં પણ આપણને નેક્સ્ટ 1 to 2 યર્સમાં રિટર્ન સારા મળશે. ઓવરઓલ એટલે કાઉન્ટર્સ મને સારું દેખાઈ રહ્યું છે.
અગર પાડે આપણે ઇન્ફોસિસની વાત કરીએ, હાલાકી આજે 1.5% કરેક્શન આવ્યું છે, પણ મને લાગે છે નીચેમાં ફરીથી અગર આપણને 1480 થી 1450 ના વચમાં મળે છે તો લેવલ સારા રહેશે બાય કરવા માટે. સ્ટોપ લોસ આપણે જોઈએ તો અત્યારના જો લેવલ લોસ હતા 1400 થી 1380, એ બધા ક્રુશિયલ સપોર્ટ છે, તો ત્યાં આપણે સ્ટોપ લોસ મૂકીને ચાલી શકે છે. ઉપરની બાજુમાં જ્યારે પણ આ 1540 1550 ને બધા લેવલ્સ ક્રોસ કરશે ત્યાર પછી આપણને મુવમેન્ટ સારી એવી જોવા મળશે અને ત્યાર પછી ઉપરમાં આપણને 1650 થી 1700 સુધીના લેવલ્સ પણ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ કાઉન્ટર મને સારું દેખાઈ રહ્યું છે અને એવરી ડીપ્સમાં આમાં પણ આપણે બાય કરીને ચાલી શકે છે. HCL ટેકની પણ વાત કરીએ તો આજે 5% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. એ પણ જોઈએ તો નીચેની બાજુમાં સારો એવો કોન્સોલેશન પછી એમાં મુવમેન્ટ આપણને અત્યારે જોઈએ છે. 20 DMA નો ઉપર ક્લોઝિંગ આપ્યું છે, વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. એમાં પણ જોઈએ તો ઉપરમાં 1520 ના આસપાસ રેઝિસ્ટન્સ છે, એ બધા ક્રોસ કરે છે તો અપસાઇડ મુવમેન્ટમાં એમાં પણ આપણને 1580 થી 1623 ના લેવલ્સ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. તો મારા હિસાબે એવરી ડીપ્સમાં એમાં પણ આપણે અકોમોડેટ કરી શકીએ છીએ. નીચેમાં સ્ટોપ લોસ એમાં જો અગર મૂકવું હોય તો અરાઉન્ડ 1370 ના આસપાસ મૂકી શકીએ છીએ. મિડ કેપ આઈટીસમાં જોઈએ તો પરસિસ્ટન્સ આ લેવલ પર સારું દેખાઈ રહ્યો છે, ઓલમોસ્ટ અરાઉન્ડ 5400 ના આસપાસ ટ્રેડ કરે છે ને એક બ્રોડર રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. નીચેમાં જ્યાં સુધી 4950 ને બધા લેવલ્સ નથી બ્રેક કરતો ત્યાં સુધી મને કાઉન્ટર સારું દેખાઈ રહ્યો છે અને ઉપરમાં મને લાગે છે મીડિયમ ટુ લોંગ ટર્મમાં આપણને 6000 થી 6300 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો મારા હિસાબે આમાં પણ આપણે એવરી ડીપ્સમાં બાય કરીને ચાલી શકીએ છીએ. ને લાસ્ટ વીક કોફોજ મને થોડું સારું દેખાઈ રહ્યો છે, આજે ઓલમોસ્ટ અરાઉન્ડ 1771 પર છે, ફ્લેટ ક્લોઝિંગ આપ્યું છે. ઉપરમાં એમાં રેઝિસ્ટન્સ અરાઉન્ડ 1800 ના આસપાસ છે, હવે એક બધા ક્રોસ કરે છે તો અરાઉન્ડ 2000 સુધીના લેવલ્સ એમાં પણ આવી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ અગર કોને મૂકવો હોય તો અરાઉન્ડ 1620 ના આસપાસના સ્ટોપ લોસ રહેશે. ઓકે, તો આઈટી કંપનીઓ પર ઘટાડે ખરીદીની સલાહ બનતી જોવા મળી રહી છે. જ્યાં આપણે ખાસ વાત કરીએ ઇન્ફોસિસમાં ખરીદી કરીને ચાલવાની સલાહ 1650 1700 સુધીના ટાર્ગેટની સંભાવના અહીં આગળ જોઈ શકીએ છીએ. HCL ટેક, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, કોફોર્જ આ બધા સ્ટોક પણ અહીં આગળથી વિરલજીને સારા લાગી રહ્યા છે. ઘટાડે ખરીદીનો અપ્રોચ અહીં આગળથી રાખીને ચાલી શકો છો. આઈટી બાદ ઓટોની વાત કરી લઈએ. ઓટોમાં પણ થોડા દિવસ સારી મજબૂતી બાદ 2 દિવસથી એક દબાણ તરફનો કારોબાર થતો જોવા મળી રહ્યો છે. આજે બજાજ ઓટો, આઈસર મોટર્સ આ 1%થી વધારેનું દબાણ દર્શાવી રહ્યા હતા. હીરો મોટોમાં પણ એક દબાણ સાથેનો કારોબાર હતો. નજર ટાટા મોટર્સ પર કરી લઈએ, જેમાં આપણે ખૂબ સારી મજબૂતી જોઈ હતી, ત્યાં પણ 0.40-45% દબાણ બનતું જોવા મળ્યું છે. ઓટો સ્ટોક્સમાંથી કયા કાઉન્ટર પર આપની કઈ રીતની સલાહ બનશે વિરલજી? ઓટો સેક્ટર્સમાં પણ જોઈએ તો જે હિસાબે જીએસટી નો રેટ કટનું આવ્યું ત્યાર પછી એમાં આપણને અપસાઇડ મુવમેન્ટ જોઈ છે, પોઝિટિવનેસ થોડી આવી, એટલે બધા સ્ટોક્સમાં આપણે અપસાઇડ મુવમેન્ટ જોઈ હતી ને અત્યારે જોઈએ તો થોડું પ્રોફિટ બુકિંગ એમાં આવી રહ્યું છે. ઓવરઓલ મને લાગે છે લાંબા સમય માટે આમાં પણ આપણે સ્ટોક સારા દેખાઈ રહે છે, કેમ કે એ લોકોનું રિટર્ન સારું થશે, કેમ કે બાઇંગ ઓપોર્ચ્યુનિટી બધાની હવે વધી શકે છે. તો ઓવરઓલ મને કાઉન્ટર્સ ઓટોના પણ સારા દેખાઈ રહે છે. આ લેવલ્સ પર મારે થોડું બાય કરવાની સલાહ નહીં રહેશે. અહીંયાથી કરેક્શન્સ આવે છે 2-5% ના આસપાસ, ત્યાર પછી જ બધામાં થોડું બહુ ઇન્વેસ્ટ કરીને ચાલી શકે છે. નેક્સ્ટ 1 to 2 યર્સમાં મને લાગે છે બધામાં 20-30% નું આપણને અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે છે. ઓવરઓલ આ લેવલ્સ પર જોઈએ તો ટાટા મોટર્સ છે કે M&M છે કે બજાજ ઓટો, આ 3 સ્ટોક્સ મને વધારે સારા દેખાઈ રહ્યા છે. અગર ટાટા મોટર્સની અગર વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે નીચેમાં સારા એવા કોન્સોલેશન્સ પછી અત્યારે અપસાઇડ મુવમેન્ટ એમાં ચાલુ થઈ રહી છે. વોલ્યુમ્સ પણ અત્યારે સારા એવા વધી રહ્યા છે. ઉપરમાં 750 ને બધા રેઝિસ્ટન્સ છે, અગર એ બધા ક્રોસ કરે છે તો અપસાઇડમાં પછી આપણને 850 થી 900 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. નીચેમાં અગર કોને સ્ટોપ લોસ મૂકવું હોય તો મારા હિસાબે અરાઉન્ડ 650 ના આસપાસના સ્ટોપ લોસ મૂકી શકે છે. M&M ની વાત કરીએ તો એ પણ અત્યારે ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કર્યો છે. હાલાકી 2 દિવસથી એમાં પણ આપણે કરેક્શન જોયું છે, પણ નીચેમાં અગર 3500 3550 ને બધા લેવલ્સ આવે છે તો બાય કરવા માટે સારી ઓપોર્ચ્યુનિટી રહેશે. સ્ટોપ લોસ પછી 3200 ના આસપાસ મૂકવાના રહેશે ને ઉપરમાં ટાર્ગેટ 4000 થી 4500 સુધીના મૂકી શકે છે. બજાજ ઓટો પણ જોઈએ તો આજે 1.5% કરેક્શન જોઈ લીધું છે, પણ એમાં પણ આગળ નીચેમાં આપણને અરાઉન્ડ 9000 8800 ના વચમાં આગળ આવે છે તો બાય કરવા માટે સારી તક રહેશે. સ્ટોપ લોસ 8500 ના આસપાસ મૂકી શકે અને ઉપરમાં 9800 થી 10000 સુધીના લેવલ્સ એમાં પણ જોવા મળી શકે છે. ઓકે, તો ઓટો સ્ટોક્સમાં થોડા ઘટાડે 2-2.5% ઘટાડા પર બાઇંગ કરવાની સલાહ બની રહી છે. તો ટાટા મોટર્સની જો વાત કરીએ તો 850 થી 900 સુધીના ટાર્ગેટ, 650નો સ્ટોપ લોસ તમે ધ્યાને રાખો. ટાટા મોટર્સ માટે આ સલાહ બાઇંગ તરફની. M&Mમાં પણ બાઇંગ કરીને ચાલવાની સલાહ, 3200નો સ્ટોપ લોસ, 4000 થી 5000ના ટાર્ગેટ માટે M&Mમાં પણ બાઇંગ કરી શકો છો. અને વિરલજીને બજાજ ઓટોનો સ્ટોક પણ સારો લાગી રહ્યો છે, જ્યાં 8500ના સ્ટોપ લોસ સાથે 9800 થી 10000ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલી શકો છો.
તો આ અહીંયા આગળથી તમામ સ્ટોક્સની આપણે ખાસ કરીને જે ચર્ચા કરી છે ઓટો સેક્ટરના સ્ટોક્સની. અને હવે આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? મારા પસંદગી બે સ્ટોક રહેશે, બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રહેશે. પહેલું સ્ટોક સન ફાર્માનું રહેશે, ફાર્મા સેક્ટર્સમાંથી છે. ઓવરઓલ એનો અગર ચાર્ટ જોઈએ તો લાંબા સમય જોઈએ તો આપણે જે એના ઓલ ટાઈમ જાય હતા ત્યાંથી કરેક્શન્સ આપણને સારું એવું જોવા મળે છે. ઓલમોસ્ટ એના હાઈથી આપણે અત્યાર સુધી જોઈએ તો અરાઉન્ડ 20% જેટલું કરેક્શન થઈ ગયું છે. ને અત્યારે આપણે જોઈએ તો નીચેમાં 1550ના આસપાસ ડબલ બોટમ જેવું ફોર્મેશન થયું છે અને ત્યાર પછી થોડી બહુ આપણને અત્યારે અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. ડેલી ચાર્ટમાં પણ જોઈએ તો છેલ્લા 10 દિવસનું કોન્સોલેશન સારું થયું છે અને એને બ્રેકઆઉટ આપ્યું છે. 20 DMA ના ઉપર ટ્રેડ કર્યો છે, વોલ્યુમ્સ પણ સારા એવા રહ્યા છે. એટલે ઓવરઓલ બધું ચાર્ટ સારું દેખાઈ રહ્યું છે અને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ પણ આપણને સારી એવી જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ 1550 નું મૂકવાનું રહેશે ને મીડિયમ ટર્મ માટે ટાર્ગેટ્સ આપણા 1730 ના રહેશે. સેકન્ડ પિક મારી SBI બેંક પર રહેશે. એમાં પણ અગર જોઈએ તો સારા એવા કોન્સોલેશન્સ પછી એમાં પણ આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. સાથે જોઈએ તો ઉપરમાં એને 840 ના આસપાસ રેઝિસ્ટન્સ છે, પણ એ બધા ક્રોસ કરે છે તો ન્યૂ હાઈસ બનાવી શકે છે. છેલ્લા 10 દિવસનું કોન્સોલેશન્સ બ્રેકઆઉટ થયું છે. વોલ્યુમ્સ પણ છેલ્લા 2 દિવસથી સારા એવા થઈ રહ્યા છે. 20 અને 50 DMA નો ઉપર ક્લોઝિંગ આપી રહ્યો છે છેલ્લા 2-3 દિવસથી. તો ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર સારું દેખાઈ રહ્યું છે અને લાગે છે અહીંયાથી અપસાઇડમાં આપણને 880 ના લેવલ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 795 ના મૂકવાનું રહેશે. ઓકે, તો અહીંયા આગળથી વિરલજીની પસંદગીના જે બે સ્ટોક અહીંયા આગળથી બની રહ્યા છે. સન ફાર્મા 1550નો સ્ટોપ લોસ અને 1730ના ટાર્ગેટ અહીંયા આગળથી સન ફાર્મામાં બનતા દેખાઈ શકે છે. અને SBI વિરલજીને પસંદ આવી રહ્યું છે કાઉન્ટર, જ્યાં 880ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ, 795નો સ્ટોપ લોસ. વિરલજી, એક બેંકના કાઉન્ટરની પસંદગી તો આપે જણાવી છે, પણ આજે આપણે જે રીતે જોયું હતું કે પ્રાઇવેટ બેંક્સમાં પણ થોડી રિકવરી આવતી દેખાઈ હતી. જોકે PSU બેંકમાં સારી રિકવરી આપણને જોવા મળી છે, પણ જો પ્રાઇવેટ બેંકની પણ આપણે વાત કરી લઈએ, ICICI બેંક, ઇન્ડસઇન્ડ બેંક, આ બધામાં એક દબાણ તરફનો માહોલ રહ્યો હતો. HDFC બેંક થોડી પોઝિટિવ હતી. કોટક બેંક ફ્લેટ અહીંયા આગળથી રહી છે. પ્રાઇવેટ બેંકમાંથી કોઈ આપની પસંદગી બની રહી છે, ત્યાં આપનો કઈ રીતનો વ્યૂ રહેશે? પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં મને એક્સિસ બેંક અત્યારે આ લેવલ્સ પર વધારે સારું દેખાઈ રહ્યું છે એઝ કમ્પેર ટુ બીજા બધા બેંક્સ. ઓવરઓલ અગર જોઈએ તો એક્સિસ બેંક થોડું અંડર પરફોર્મર પણ હતો અને છેલ્લા 1.5-2 મહિનાથી એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. સાથે ને અત્યારે જોઈએ તો છેલ્લા 2-3 દિવસથી વોલ્યુમ્સ પણ એમાં સારા એવા થઈ રહ્યા છે. હાલાકી એને પણ ઉપરમાં રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 1100 ના આસપાસ, પણ એ બધા મને લાગે છે જે હિસાબે અપસાઇડ મુવમેન્ટ ચાલુ થઈ છે તો એ બધા બ્રેક કરશે ને અપસાઇડ હજી કન્ટિન્યુ સારી એવી કરી શકે છે. તો ઓવરઓલ મને લાગે છે આ લેવલ્સ પર શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ માટે આ લેવલ્સ પર બાય કરીને ચાલી શકે છે. 1040 ના આસપાસનો સ્ટોપ લોસ મૂકવાનું રહેશે ને ઉપરમાં ટાર્ગેટ 1150 થી 1200 ના આપણે જોવા મળી શકે છે. ઓકે, તો 1150થી 1200ના ટાર્ગેટ માટે એક્સિસ બેંકમાં ખરીદી કરીને ચાલી શકો છો. આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. અને ફાર્મામાંથી પણ આપની એક પસંદગી સન ફાર્માની આવી છે, પણ આજે ઓરો ફાર્મામાં શાનદાર મજબૂતી જોવા મળી હતી. ઓરો ફાર્માના ચાર્ટ આપને કેવા લાગી રહ્યા છે અને અહીંયા આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ઓરો ફાર્મમાં આપણે અગર જોઈએ તો ઓલમોસ્ટ આજે 5 થી 6% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળે છે અને ઓવરઓલ જોઈએ તો એ થોડું અંડર પરફોર્મર હતો. એના જો રિસેન્ટ હાઈસ બનાવેલા અરાઉન્ડ 1270 ના આસપાસ, ત્યારથી આપણે કરેક્શન સારું એવું જોવા મળે છે. લોઅર ટોપ લોઅર બોટમ પેટર્નનું ફોર્મેશન્સ પણ થયું હતું ને એના જો પ્રીવિયસ હાઈસ હતા અરાઉન્ડ 1113 ની આસપાસ, એ બધા અત્યારે ક્રોસ કર્યા છે અને એના આસપાસ જ ક્લોઝિંગ આપી છે. એટલે જોવા જઈએ તો અત્યારથી આ લેવલથી અત્યારે ચાર્ટ જોઈએ તો થોડું અપ ટ્રેન્ડ ફોર્મેશન કરી રહ્યો છે. એટલે એવરી ડિપ્સમાં આગળ આવે છે તો બાય કરીને ચાલી શકે છે. ઓવરઓલ સ્ટોક થોડું સારું થવાની કોશિશ કરી રહ્યો છે. નીચેમાં સ્ટોપ લોસ એના 1000 ના આસપાસના આવશે. જ્યાં સુધી એ બ્રેક નથી કરતો ત્યાં સુધી મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ કન્ટિન્યુ કરી શકે છે અને ઉપરમાં ટાર્ગેટ્સમાં આપણને નિયર ટર્મમાં 1200 થી ફરીથી 1250 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો એવરી ડિપ્સમાં બાય કરીને ચાલી શકો છો. 1000 ના આસપાસના સ્ટોપ લોસ મૂકવાનું રહેશે ને ઉપરમાં ટાર્ગેટ 1200 થી 1250 ના રહેશે. ઓકે, તો ઓરબિંદો ફાર્મા માટે 1200થી 1250ના ટાર્ગેટ માટે ઘટાડી ખરીદી કરવાની સલાહ છે. કેપિટલ માર્કેટને લગતા સ્ટોકની પણ વાત કરી લઈએ. અહીંયા આગળથી પણ એક ઘટાડા તરફનો માહોલ આજે બનતો જોવા મળ્યો છે. એન્જલ 1 અને BSCના કાઉન્ટરમાં સૌથી વધારે ઘટાડો દેખાયો છે, 4.5થી 5%નો. તો કેપિટલ માર્કેટને લગતા સ્ટોકમાં આપની કયા કાઉન્ટર પર કઈ રીતની સલાહ બનશે? કેપિટલ માર્કેટમાં અગર BSE નો અગર ચાર્ટ જોઈએ તો અત્યારે થોડું વીક દેખાઈ રહ્યો છે. ઉપરના એના જો હાઈસ બનાવેલા 3000 ના ત્યાંથી કરેક્શન્સ જ આપણને જોવા મળે છે.
ઓલમોસ્ટ 30% જેટલું કરેક્શન્સ થઈ ગયું છે. ને અત્યારે જો રિસન્ટ ક્લોઝ હતા 2100 આસપાસ જ અત્યારે ક્લોઝિંગ આપી રહ્યો છે. તો હવે એ બધા પણ બ્રેક કરે છે તો મને લાગે છે નીચેમાં આપણને પછી 1900 થી 1950 આસપાસના લેવલ્સ જોવા મળી શકે છે. તો અત્યારે મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચની સલાહ રહેશે. ઓવરઓલ લોંગ ટર્મ માટે પણ બાય કરો તો મારા હિસાબે થોડું વેટ કરો. નીચેના બાજુના લેવલ્સ આવે છે તો પછી બાય કરી શકે છે. લોંગ ટર્મ માટે સ્ટોક સારું છે, પણ હાલ ઘડીએ મારા હિસાબે થોડું વેટ કરવાનું રહેશે. એન્જલ વનની પણ અગર વાત કરીએ તો એ પણ આજે ઓલમોસ્ટ 5% આપણે કરેક્શન જોવા મળી ગયું છે. ને એમાં પણ જો પ્રીવિયસ લોસ હતા એના આસપાસ જ અત્યારે ક્લોઝિંગ આપે છે. લાગી રહ્યું છે એમાં પણ કરેક્શન્સમાં આપણને 2000 કે એના નીચે 1950 થી 1900 લેવલ્સ પણ એમાં આવી શકે છે. તો એમાં પણ અત્યારે વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. ઓકે, તો બીએસસી એન્જલ વન એટલે કે ઓવરઓલ કેપિટલ માર્કેટના સ્ટોકમાં તમે અહીં આગળથી એક વેઇટ એન્ડ વોચની આગળથી સલાહ બની રહી છે. આગળ આપણે વાત કરી લઈએ એક BHELના કાઉન્ટર પર વિરલજી નજર કરી લઈએ. BHELના કાઉન્ટરમાં આપણે આજે એક સારી મજબૂતી આવતા જોઈ છે. લગભગ 4-4.5% મજબૂતી સાથે આ કાઉન્ટર ક્લોઝ થયું છે. આ કાઉન્ટર પર આપની કઈ રીતની સલાહ બનશે? કાઉન્ટર ઓવરઓલ સારું દેખાઈ રહ્યું છે. ચાર્ટ ફોર્મેશન અત્યારે નીચેમાં સારું એવું બની ગયું છે. કોન્સોલેશન ફેસને અત્યારે બ્રેકઆઉટ આપ્યું છે. આજે વોલ્યુમ્સ પણ એમાં સારું એવું થઈ રહ્યું છે. ઓલમોસ્ટ 15-20 દિવસનું વોલ્યુમ્સમાં બ્રેકઆઉટ આપ્યું છે. 200 DMA ઉપર ક્લોઝિંગ આપ્યું છે. લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ એમાં આપણને જોવા મળી શકે છે. નીચેની બાજુમાં સ્ટોપલોસ અગર કોને મૂકવે તો અરાઉન્ડ 205 ના આસપાસના સ્ટોપલોસ મૂકી શકે છે. અને ઉપરમાં ટાર્ગેટ્સ મીડિયમ ટર્મમાં 250 અને લોંગ ટર્મ માટે અગર ઉભા રહે છે તો અરાઉન્ડ 285 થી 300 ના પણ જોવા મળી શકે છે. ઓકે, 300 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી જોવા મળી શકે છે. પોઝિટિવ આઉટલુક આ કાઉન્ટર માટે બની રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝના સ્ટોકની વાત કરી લઈએ. અહીંયા પણ એક સારી ખરીદારી જોવા મળી. 2.5% સુધીની મજબૂતી સાથે આ કાઉન્ટરે કામકાજ કર્યું છે. આ સ્ટોક પર આપનો વ્યૂ કઈ રીતનો બનશે? અડાણી પાવર એન્ટરપ્રાઇઝ એક જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કર્યો છે. એના જો ઉપરના રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 2450 ના આસપાસ, એ હજી સુધી ક્રોસ નથી કર્યા. તો મારે છે થોડું વેઇટ કરવાનું રહેશે. કન્ડિશનલ બાય સ્ટોપ રહેશે 2450 ને બધા ક્રોસ કરે છે ત્યાર પછી જ એમાં બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ પછી નીચેમાં અરાઉન્ડ 20 to 40 ના આસપાસ મૂકી શકે છે. ને મીડિયમ ટર્મમાં ઉપરમાં ટાર્ગેટ ફરીથી આપણને 2650 થી 2750 ના પછી જોવા મળી શકશે. ઓકે, તો આ એક રેન્જની અંદર કામકાજ કરતું કાઉન્ટર રહ્યું છે. એના ઉપર પણ આપણે અહીંયા આગળથી ખાસ વ્યૂ લીધો છે. સિમેન્ટ સ્ટોક પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? આજે આપણે જોઈએ તો અંબુજા સિમેન્ટમાં એક ઘટાડો જોવા મળ્યો છે. ગ્રાસીમાં 0.40-45% મજબૂતી રહી છે. અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરીએ તો ત્યાં 0.69% દબાણ જોવા મળ્યું છે. સિમેન્ટમાંથી કોઈ આપની સલાહ બનશે? ઓવરઓલ મને સિમેન્ટ સેક્ટર થોડું વીક દેખાઈ રહ્યો છે. અહીંયાથી હજી મને લાગે છે કે 4 to 5% જેટલું કરેક્શન આવી શકે છે. ત્યાર પછી જ મારા હિસાબે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ પછી આપણને જોવા મળી શકશે. તો અત્યારે મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચ કરવાની સલાહ છે. નીચેના બાજુમાં થોડું કોન્સોલેશન થાય છે. ત્યાંથી તો પોઝિટિવ ન્યુઝ આવે છે ત્યાર પછી જ આપણે એમાં બાયની રેકમેન્ડેશન આપી શકીએ છીએ. ઓકે, તો સિમેન્ટ સેક્ટરમાં અત્યારે વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે. અને ત્યારે જ વિરલજી આ સાથે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કે એના પણ નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ થેન્ક યુ. સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.